ગરીબ ખેડૂત અને તેની પત્નીની વાર્તા. ચલો બાળકો, આજે હું તમને ગરીબ ખેડૂત અને તેની પત્નીની વાર્તા વિશે જણાવીશ. ગરીબ ખેડૂત અને તેની પત્નીની લાંબી વાર્તા. એક નાનકડા ગામમાં રામુ નામનો એક ગરીબ રહેતો હતો. તેની પત્નીનું નામ ગંગા હતું. બંને ખૂબ મહેનતુ, દયાળુ અને સંતોષી હતા. તેમની પાસે માત્ર 2 વીઘા જમીન અને એક જૂનું માટીનું ઘર હતું. ગરીબી હોવા છતાં તેઓ ક્યારેય ખોટો રસ્તો અપનાવતા નહોતા. દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલાં રામુ ખેતરમાં જતો, ગંગા ઘરે ભોજન બનાવતી, પશુઓને ચારો નાખતી અને પછી ખેતરમાં પતિને મદદ કરવા આવતી. બંને દિવસભર મહેનત કરતા છતાં પાક ઓછો થતો અને ઘરની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બનતી. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેડૂતનું ખેતર સુકાઈ ગયું. પાક બળી ગયો. ઘરમાં અનાજ પણ ખૂટવા લાગ્યું. છતાં ગંગા હંમેશા કહેતી, હિંમત ન હારશો. ભગવાન મહેનત કરનારની ક્યારેય નિરાશ કરતા નથી. એક દિવસ રામુ ખેતરમાં કામ કરતો હતો. ત્યારે તેને જમીનમાં એક જૂનો માટીનો ઘડો મળ્યો. તેણે વિચાર્યું કે કદાચ તેમાં સોનું હશે. ઘડો ખોલ્યો તો અંદર માત્ર થોડા જૂના સિક્કા અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, સાચી સંપત્તિ સોનામાં નહીં પણ મહેનત અને ઈમાનદારીમાં છે. જે આ માર્ગે ચાલશે તે જીવનમાં સુખી રહેશે. રામુએ ઘડો ઘરે લાવ્યો. ગંગાએ કહ્યું, આ થોડા સિક્કા આપણને થોડા દિવસ મદદ કરશે, પણ સાચું ધન તો આપણી મહેનત છે. બીજા દિવસે બંનેએ નક્કી કર્યું કે તેઓ ખેતરમાં નવી રીતથી ખેતી કરશે. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કર્યો, સારું બીજ વાવ્યું અને દિવસ રાત મહેનત કરી. થોડા મહિનાઓ પછી સારો વરસાદ પડ્યો. ખેતર લીલાછમ બની ગયા. આ વખતે પાક ખૂબ જ સારો થયો. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રામુએ પાક વેચીને થોડા પૈસા બચાવ્યા. તેણે નવું બળદ ખરીદ્યું અને ઘરની મરામત પણ કરાવી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ ભિખારી આવ્યો. ઘણા લોકોએ તેને ભોજન આપવાનો ઇનકાર કર્યો, પરંતુ ગંગાએ પોતાના ઘરમાં રહેલી છેલ્લી 2 રોટલી તેને પ્રેમથી ખવડાવી. વૃદ્ધે આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, તારી દયા અને સેવા ક્યારેય વ્યર્થ નહીં જાય. ત્યારથી રામુના ખેતરમાં દર વર્ષે સારો પાક થવા લાગ્યો. ધીમે ધીમે તેમની ગરીબી દૂર થઈ. પરંતુ સંપત્તિ મળ્યા પછી પણ તેઓ ક્યારેય ગર્વ કરતા નહોતા. તેઓ ગરીબોને મદદ કરતા, ભૂખ્યાઓને ભોજન આપતા અને ગામના બાળકોના અભ્યાસમાં સહાય કરતા. ગામના લોકો તેમને ખૂબ માન આપવા લાગ્યા. બધા કહેતા, સાચું સુખ પૈસામાં નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને દયામાં છે. રામુ અને ગંગા આખું જીવન પ્રેમથી, મહેનતથી અને સંતોષથી જીવ્યા. તેમણે પોતાના બાળકોને પણ શીખવાડ્યું કે જીવનમાં ભલે મુશ્કેલીઓ આવે, પરંતુ સત્ય, મહેનત અને સારા કર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. બાળકો, અહીંયા આપણી વાર્તા પૂર્ણ થઈ છે. તેથી વાર્તાનો બોધ આપણને વાર્તામાં શીખવા એ મળે છે કે મહેનતનું ફળ એક દિવસ જરૂર મળે છે. ઈમાનદારી સૌથી મોટું ધન છે. દયા અને સેવા કરનારને સમાજમાં સન્માન મળે છે. મુશ્કેલ સમયમાં હિંમત અને આશા ક્યારેય છોડવી નહીં. બાળકો, અહીંયા આપણી વાર્તા પૂર્ણ થશે.